નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભુજમાં સંસ્કારનગર પાસે ટાયર પંચરની દુકાને હવા ભરવાના મશીનમાંથી કરંટ લાગતા મિર્ઝાપરના મહાદેવનગરમાં રહેતા 35 વર્ષીય મોહમ્મદ ઇમ્તિયાઝ મોહમ્મદ મોનીનું મોત થયું હતું, જે અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। જ્યારે મુન્દ્રામાં નાના કપાયા 0 પોઈન્ટ સર્કલ પાસે ટ્રેલર પરથી પસાર થતા વાયરના કારણે કરંટ લાગતા યુવકનું મોત થયું હતું। મૂળ બિહારના હાલે 0 પોઈન્ટ સર્કલે અનુપ ટ્રાન્સપોર્ટમાં રહેતા દીપક કુમાર રવિન્દ્ર રાય નામનો યુવક ટ્રેલરમાં ખાલી કન્ટેનર લોડ કરી રોડની બાજુમાં ટ્રેલર ઊભું રાખી બિલ્ટી જમા કરાવવા ગયો હતો। ત્યારે ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી નીચે ઉતરવા જતા ટ્રેલર પરથી પસાર થતો વીજ વાયર કન્ટેનરને અડી ગયો હતો, જેથી કરંટ લાગવાના કારણે યુવકનું મોત થયું હતું, જે અંગે મુન્દ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। જ્યારે ગાંધીધામના ફ્રી ટ્રેડ ઝોનમાં હંસા કંપની પાસે એક્ટિવા સ્લીપ થતા યુવકનું મોત થયું હતું। કિડાણામાં રહેતા 40 વર્ષીય મુસા ચાવડા પોતાની એક્ટિવા લઈને જતા હતા, ત્યારે એક્ટિવા સ્લીપ થતા ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જે અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। આ તરફ ભચાઉથી વોંધ વચ્ચે ટ્રેનના પાટામાં આવી જતા 50 વર્ષીય અજાણ્યા વ્યક્તિનું મોત થયું હતું, જે અંગે ભચાઉ પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા છે। જિલ્લામાં ગરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે, જેને અટકાવવામાં બાહોશ કહેવાતી પોલીસ નિષ્ક્રિય સાબિત થઈ છે। અગાઉ મુન્દ્રામાં સિક્યુરિટી ગાર્ડની સતર્કતાથી ખુખાર આરોપી પકડાયો હતો, જે બાદ ભુજ અને માધાપરના રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સમયે ચડ્ડી બનિયાનધારી ગેંગના આંટાફેરા અને અમુક ઘરોને નિશાન બનાવ્યા હોવાની વાતો સામે આવી હતી। જોકે રાત્રિ પેટ્રોલિંગ અને સતર્કતાના દાવા કરતી પોલીસ આ ગેંગ સુધી પહોંચી નહીં અને આ ગેંગ રાપરના અયોધ્યાપુરી પહોંચી ગઈ હતી, જ્યાં 6 જેટલા મકાનોને નિશાને બનાવતા લોકોમાં ભય ફેલાયો છે। 4 જેટલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમણે એક જ રાતમાં 3 મકાનોના તાળા તોડ્યા હોવાનું સામે આવ્યું છે। મોડી રાત્રે 2 થી 3 ના ગાળામાં બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પરપ્રાંતે શખ્સો રેકી કરી ચોરીને અંજામ આપી રહ્યા છે। અગાઉ પણ ચોરીના બનાવો બન્યા છે, ત્યારે આવી ઘટનાઓ અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। બીજી તરફ અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલ શાંતિધામ કૃષ્ણ પાર્કમાં આવેલી જનરલ સ્ટોરમાં બુકાનીધારી શખ્સ ઘૂસ્યો હતો। રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં તે દુકાનની બહાર અને 2 વાગ્યે દુકાનની અંદર કિંમતી સામાન વિખેરતો જણાયો હતો, જેનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે। જિલ્લામાં સરાજ જાહેર છેડતીના બનાવો બની રહ્યા છે। માધાપરમાં મોપેડ પર જતી કિશોરીઓને સ્કોર્પિયો કારમાં જતા 3 શખ્સો દ્વારા છેડતી કરવામાં આવતા ફરિયાદ થઈ હતી। પોલીસે આરોપીઓને શોધતા તમામ સગીર નીકળ્યા હતા। ઝાંસી કી રાણીથી ગાંધી સર્કલને જોડતા રોડ પર સરા જાહેર બનેલી છેડતીની ઘટનાએ શહેરમાં કાયદો વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઉઠાવ્યા હતા। તે બાદ હવે આદિપુરમાં આવો બનાવ સામે આવ્યો છે। શ્રમજીવી પરિવારની 11 વર્ષીય દીકરી આદિપુરમાં અંબેમાના મંદિર સામે આવેલ પાનના ગલ્લા પર ચોકલેટ લેવા ગઈ હતી, ત્યારે આરોપી મહેશ્વરી નગરનો પ્રથમ નારણ ઘેડા ગલ્લા પર ઉભો હતો। તેણે ભોગ બનનારની છેડતી કરી હતી। હેપતાયેલી દીકરીએ માતા પિતાને જાણ કરતા તેઓએ ઠપકો આપ્યો હતો, જેથી આરોપીએ સગીરાના પિતાને ઇજાઓ પહોંચાડી હતી। નાની બાળા સાથે જાતીય સતામણીનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી। આદિપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ખરેખર આવા ઇસમો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરી જાહેરમાં તેઓના સરઘસ કાઢવા જોઈએ, જેથી આ પ્રકારની ઘટનાઓ અટકી શકે। હવામાન ખાતાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે બુધવારે નખત્રાણા લખપતમાં મેઘરાજાનું શ્રાવણી અભિષેક સતત ચાલુ રહ્યું છે। ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા વરસી રહ્યા છે। માતાના મઢમાં સવારે ઝાપટાથી ફરી પાણી ભરાતા યાત્રિકો પરેશાન થયા છે। લખપત તાલુકાના નરા ગોધાતળ સાણંદરો તેમજ નાની મોટી સિંચાઈના ડેમોમાં તળિયા પાણીથી ભરાયા છે। દયાપર પાસે વરસાદી પાણી ભરાતા કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે। નારાયણ સરોવર કોટેશ્વર માતાના મઢ તીર્થધામે વરસાદી માહોલથી યાત્રિકોની સંખ્યામાં ઘટાડો થયો છે। સરકારી કચેરી સુમસામ ભાસી રહી છે। લાઇટના ધાંધિયા યથાવત રહ્યા હતા। નખત્રાણાના બંને તળાવો રામેશ્વર તથા ધોળો તળાવ સતત ત્રીજી વખત ઓગની ગયા છે। વરસાદથી માલધારી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। નિરોણા ડેમ ઓગણવા આડે 1 ફૂટ પાણી બાકી છે। તાલુકાની મોટા ભાગની નદીઓ હાલે ભરપૂર વહી રહી છે। મતલ ડેમમાં નવા પાણી આવ્યા છે।
મોટા યક્ષ રામદેવના લોકમેળામાં રંગત જામશે. નખત્રાણા બસ સ્ટેશન પાસેના વોકળા વહી નીકળ્યા હતા. મેઇન બજારમાં પાણી ભરાયા હતા. વથાણ વિરાણી તરફના રસ્તે પાણી ભરાતા નગરપાલિકા કામગીરી કરતી નથી તેવી રાવ ઉઠી હતી. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે તો અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં બપોરથી શરૂ થયેલા વરસાદથી મેઘકૃપા વરસી હતી. સાથે તાલુકાના વિવિધ વિસ્તારોમાં 1 થી 2 ઇંચ વરસાદ થયો હતો. છેલ્લા 2-3 દિવસથી પશ્ચિમ કચ્છના 3 તાલુકા અબડાસા, લખપત અને નખત્રાણામાં મેઘકૃપા વરસવાનું ચાલુ થતા વાવણી કરનાર ખેડૂતો અને પશુપાલકોમાં નવી આશાનો સંચાર થયો છે. ગોરંભાયેલા માહોલ વચ્ચે ભુજમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. ધૂપ-છાંવ વચ્ચે બફારો યથાવત રહેતા ગરમી અકળાવનારી બની રહી છે. સવારે ઝાપટાથી શેરીઓ અને સોસાયટીઓમાં પાણી વહી નીકળ્યા હતા. બંગાળની ખાડીમાં સર્જાયેલી સક્રિય સિસ્ટમના કારણે કચ્છભરમાં આજે પણ ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા વરસ્યા હતા. સવારે ભુજ અને તાલુકામાં વરસાદી પાણી વહી નીકળ્યા હતા. સવારે જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું, જેના કારણે માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. વરસાદી ઝાપટાના કારણે બસ સ્ટેશન, વાણિયાવાડ, જ્યુબિલી સર્કલ, હોસ્પિટલ રોડ, જીકે જનરલ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં રાબેતા મુજબ પાણી ભરાયા હતા. રોડ પર પાણી ભરાવાના કારણે ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભચાઉ શહેર અને તાલુકામાં બપોરના અરસામાં વરસાદી ઝાપટું વરસતા ખેડૂતો અને માલધારીઓમાં આનંદ જોવા મળ્યો હતો. ખેડૂતો માટે કાચું સોનું વરસ્યું હતું. સમયસર વરસાદ દરેક પાક માટે ખૂબ જ જરૂર હોય તેવો માંગ્યો એવો વરસાદ થયો હતો. ભચાઉ શહેર ઉપરાંત તાલુકાના મોરગર, હિંગોરજા, વાંડ, ધમડકા સહિતના વિસ્તારમાં ઝરમર સ્વરૂપે તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગામી 23મી ઓગસ્ટ સુધી કચ્છની સાથે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે દરિયામાં ભારે પવન અને ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. જેનું સંધાન મત્સ્યોદ્યોગ નિયામક મદદનીશ ભુજ દ્વારા કચ્છમાં દરિયાઈ તટે રહેતા માછીમારો, બોટ માલિકો, મત્સ્ય ખેડૂતો મંડળીઓના સભ્યો અને મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા તમામને સૂચના આપવામાં આવી છે. દરિયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટ્સને તાત્કાલિક અસરથી પરત બોલાવવા સૂચન કર્યું હતું અને આગામી 23મી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તેમજ ટોકન ઇસ્યુ ન કરવા સૂચના આપવામાં આવી છે. માછીમારી બોટ સલામત જગ્યાએ લાંગરવી, ઊંચાઈવાળી સલામત જગ્યાએ આશ્રય મેળવવો, કિંમતી સામાનને હાથ વગો રાખવો, દરિયા કિનારે જવાનું ટાળવા સહિતની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું હતું. જિલ્લા મથક ભુજમાં સારા વરસાદને પગલે હમીરસર તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ છે. સાથે તળાવમાં ડૂબી જવાના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. ત્યારે આજે બુધવારે બપોરના અરસામાં યુવક ડૂબી ગયો હોવાની ઘટના બની હતી. બનાવ અંગે ભુજ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડૂબી ગયેલ અજાણ્યા વ્યક્તિને બહાર કાઢવા પ્રયાસો હાથ ધરાયા હતા. સૌપ્રથમ CPRથી સ્થળ પર યુવકને બચાવવાના પ્રયાસો કરાયા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. કચ્છમાં ભારે વરસાદના કારણે મંગળવારે રેલવે વ્યવહાર ખોરવાઈ જતા કચ્છથી મુંબઈ જતી ટ્રેનોના આવાગમન પર સીધી અસર થઈ છે. જોકે આજે બુધવારે કચ્છની ટ્રેનો રાબેતા મુજબ થઈ છે. મળતી વિગતો મુજબ ગઈકાલે ભુજ બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડતી કચ્છ એક્સપ્રેસ, બોરીવલી સયાજીનગરી એક્સપ્રેસ અટવાઈ જતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે મુંબઈથી કચ્છ આવતી અને જતી તમામ ટ્રેનો રાબેતા મુજબ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. કચ્છના મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતા ભચાઉ તેમજ સામખિયાળીમાં રસ્તાઓ પર પડી ગયેલા ખાડાઓના લીધે અકસ્માતની ઘટનાઓ રોજબરોજની બનતી જતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ કચ્છના પ્રવેશ દ્વાર ગણાતા સામખિયાળીના નવા બસ સ્ટેશન સામે પડી ગયેલા ખાડાઓથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો આ વિસ્તાર જીવલા પંચાયતના પ્રમુખનો હોવાનું પણ કહેવાય રહ્યું છે. આ રીતે ભચાઉ સર્વિસ રોડની પણ આ જ રીતની હાલત છે, જેના લીધે અકસ્માતોનો દોર દિન પ્રતિદિન વધતો રહે છે. આ બાબતે કોઈ નેતાઓ અવાજ પણ ઉઠાવતા ન હોવાનું કહેવાય રહ્યું છે. આ વિસ્તારમાંથી અવારનવાર રાજકીય નેતાઓની અવરજવર પણ વારંવાર રહે છે, પરંતુ તે પણ આ બાબતે મૌન સેવી રહ્યા છે. ત્યારે આવા મહત્વના અને પ્રવેશદ્વારનો રોડ પર પડી ગયેલા ખાડાઓ બાબતે સરકાર દ્વારા યોગ્ય તપાસ કરવી જરૂરી બની ગઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ નખત્રાણા ભુજ નેશનલ હાઈવે પર પણ મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ હાઈવે પર બે ટોલ નાકા હોવા છતાં પણ નવો રસ્તો બનાવવામાં આવતો નથી, જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા સંસદથી લઈને માર્ગ સ્તર સુધી ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કરી ખુલાસો કરવામાં આવ્યો છે કે ગત અને આવનારી ચૂંટણીમાં ભાજપને મદદરૂપ થવા ગેરરીતિઓ થઈ રહી છે. આ કારણે લોકશાહી અને લોકતંત્ર ખતરામાં મુકાઈ ગયાનું જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના આદેશથી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ VK હુંબલના નેતૃત્વ હેઠળ લોકશાહી અને જનતંત્ર બચાવો હેતુસર ઉગ્ર મશાલ રેલી યોજાઈ હતી.
મશાલ રેલીની શરૂઆત બાબા સાહેબની પ્રતિમાને હારારોપણથી થઈ હતી. મશાલ રેલીની શરૂઆત બાબા સાહેબની પ્રતિમાને હારારોપણથી થઈ હતી. ત્યારબાદ ભુજ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ રેલી જ્યુબિલી ગ્રાઉન્ડ, રાજન 3 રસ્તા, સરદાર પટેલ પ્રતિમા અને ગાંધી પ્રતિમા સુધી યોજાઈ હતી. વોટ ચોર ગદી છોડોના નારા સાથે રેલી ફરી હતી. અંતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કરી રેલી પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે ભાજપ અને ચૂંટણી પંચની સાંઠગાંઠથી મુક્ત અને તટસ્થ ચૂંટણી શક્ય નથી, વોટ ચોરી થઈ રહી છે તેવો આક્ષેપ કર્યો હતો. કચ્છ જિલ્લાના અંદાજે 1 લાખથી વધુ મતદારોના નામ 2 જગ્યાએ નોંધાયેલા છે, જેમાં કચ્છના ઘણા મતદારો મુંબઈમાં પણ નોંધાયેલા છે અને કચ્છમાં પણ મતદાન કરે છે, જેના કારણે ચૂંટણી પરિણામો પ્રભાવિત થાય છે. કોંગ્રેસ પક્ષ અંત સુધી આ વોટ ચોરોને ખુલ્લા પાડવા લડત આપશે તેવું ઉમેર્યું હતું. આ મશાલ રેલીમાં આગેવાનો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર દેશમાં અમારા નેતા રાહુલજી જે લોકશાહીને બચાવવા માટે, લોકતંત્રને બચાવવા માટે લડાઈ લડી રહ્યા છે. એક ઝાટકે જ્યારે રાજ્યની હમણાં ચૂંટણી આવવાની છે ત્યારે 65 લાખ જેટલા નામો કેમ કમી કરી નાખ્યા? એ કયા નામો છે એની યાદી જાહેર કરો. અત્યાર સુધી ચૂંટણી પછી યાદી જાહેર કરવા નહોતા માગતા, પરંતુ એમને ફરજ પડી છે. આ લોકતંત્રની જીત છે અને લોકતંત્રને બચાવવા માટે આજે સમગ્ર દેશમાં અત્યારે મશાલ રેલીનું દરેક જિલ્લા મથકે આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આ કચ્છ જિલ્લાના તમામ આગેવાનો, હોદ્દેદારો, મોટી સંખ્યામાં કાર્યકરોના સૌ સાથે મળી અને અમે આ મશાલ રેલીનું આયોજન કર્યું હતું. અને અમારો એક જ સંદેશો છે કે કોંગ્રેસ આ દેશને માટે આઝાદી માટે પણ લડ્યા છે, અંગ્રેજો સામે પણ લડ્યા છે, ત્યારે આ ચોરો સામે અમે લડવામાં અમે ક્યાં ડરવાના છીએ? તો અમે આ ચોરો સામેની લડાઈ લડી અને દેશને આઝાદી અપાવશું. સાચું લોકતંત્ર આવે એના માટે, સંવિધાન બચાવવા માટે અમે પ્રયાસ કરીશું. ત્યારે અને આવા અનેક ચૂંટણી પંચે ગોટાળા કર્યા છે, જે ગોટાળાનો પર્દાફાશ થયો છે. અને અમને તો એમ હતું કે આ સુપ્રીમ કોર્ટ પણ કદાચ એમની સરકારની ફેવરમાં ચુકાદો આપે. ત્યારે આજે ખુશીની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે પણ એક લપડાક મારતો એમને ચુકાદો આપ્યો છે કે આ 65 લાખ જે તમે મતદારો છે એને જે રદબાતલ કરી નાખ્યા છે તેમની યાદી 48 કલાકમાં બનાવીને આપવાનું કહ્યું છે. ત્યારે આ કોંગ્રેસ પક્ષ છે જેને દેશને આઝાદી અપાવી હતી, ત્યારે મારે એટલું કહેવું છે કે આ પક્ષ છે એ સત્ય અને અસત્યની લડાઈ છે, ત્યારે સત્યની હંમેશા જીત થાય છે.